નમસ્તે દોસ્તો, રામ રામ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું આપણા નવા વ્લોગની અંદર. રાત્રે આપણે નળાબેડ જ રોકાણો હતો અને હવે બધા ફ્રેશ થઈ જાય છે અને હવે અહીંયાથી નીકળે છે. બધા રેડી થઈ ગયા છે. ખૂબ એનું જતા મેલી બધો આટલી બધી થેલી ભરી બહુ મસ્ત મીઠી છે. બધો માખી અલગ જ છે. તો ઉઠતા વેત બધામાં વેણવા પડે. એ બિયારણ માટે લઈ લો, ઘેર વાપવા માટે આપણું નોકસી એ દિવસની શરૂઆત બદામ ખાઈને કરીએ છીએ ચાની જગ્યાએ. દોસ્તો, નળાબેટની અંદર રોકાવા માટેની વાત કરીએ તો જે અતિથિ ભવન છે ત્યાં રોકાવાની સગવડ મળી જાય છે. અહીંયા બે પ્રકારની રૂમો છે, એક 200 વાળી અને એક 500 વાળી. આપણે જે રોકાણા હતા એ 500 વાળી રૂમ હતી. એસી અવેલેબલ નથી, પણ છતાં રૂમો તો સારી જ છે. ગ્રાઉન્ડ પણ તમે જોઈ શકો છો, ઘણું મોટું છે અને વ્યવસ્થા પણ સારી છે. અને અહીંયાથી હવે આપણે નીકળીએ છીએ અને તમારે ઓનલાઈન બુકિંગ કરાવવું પડે છે. ઓનલાઈન બુકિંગ કરાવવા માટે યાત્રાધામ.com ઉપરથી તમે સીધું બુકિંગ કરી શકો છો. હવે જઈએ છીએ ચા પીવા માટે. પપ્પાને મમ્મી બેનો ચા પીવી હતી, બાકી અમે બધા તો પીતા નહીં. જોઈએ કોફી મળે તો કોફી પી લેશું. પીવીશ ચાકુ કોફી? કોલ્ડ કોફી ના મળે લે, તમે તો જો એ અતિથિ ભવનમાં છો તમે, 5 સ્ટાર હોટલમાં નહીં. હા, બહુ ફ્રીઝરમાં જય મમ્મીને લઈને આગળ જઈ રહ્યા છે. પપ્પા તો પહોંચી ગયા. ઇવન ઉઠતા વેચ ચા જોઈએ છે એટલે એ ફટાફટ પહોંચી ગયા છે. ચા પીને આવી જઈએ. નજીક જ એક કુલદીપ ભવન છે જે છોકરા માટે એનું પ્લેગ્રાઉન્ડ જેવું બનાવેલું છે. અહીંથી ખંડેશ મંદિર દેખાય છે. મ્યુઝિયમ બધું જોઈ લીધું, હિસ્ટ્રી માતાજીની કઈ રીતનું બધું હતું એ. અને હવે જઈ રહ્યા છીએ ગાડી જોડે. નળેશ્વરી માતાનું જે મંદિર છે ત્યાંથી હવે નીકળીએ છીએ અને આગળ અમુક 2-3 જગ્યાઓ જોવાની બાકી છે એ જઈએ છીએ. 0 પોઈન્ટ તો બંધ છે એટલે એ તો આપણને જોવા મળ્યું નહીં. એવું નેક્સ્ટ ટાઈમ આવશે એટલે જોઈશું એ તો. સીધો પાકિસ્તાનમાં જઈને પડ્યો.
જે રસ્તામાં ઊભા રહ્યા થોડી મસ્તી કરી અને હવે બેસી જાય છીએ ગાડીમાં બધા અને હવે જઈશું આગળ. દોસ્તો રસ્તામાં વચ્ચે મહાદેવનું મંદિર જોયું તો ઊભો થઈ જશે. મમ્મી રોજનો મહાદેવનું પોણી ચડાવવાનો નિયમ છે તો મમ્મી કે મારે દર્શન થઈ જાય મહાદેવનું એનું મંદિરે સારું લાગતું હતું એટલે ઊભો થઈ જશે અને હવે જઈએ છીએ દર્શન કરવા. રોડથી નજીક જ છે એકદમ. નિત્યાય સુતાય દિગંબરાય તસ્મૈ મહારાય નમઃ શિવાય મંદાકિની સર્વતચંદાય નંદેશ્વરાય દેકારી દાસોતિ નિમાની સાયં કાદવર સપ્તજન્મ પાપ. દર્શન કરી લીધા. મસ્ત મંદિર છે. સ્વયંભૂ શિવલિંગની સ્થાપના થયેલી છે. હોય કે મસ્ત જોરદાર લોકેશન છે. સરસ મંદિર હતું. મજા આવી જાય અને હવે નીકળીએ છીએ અહીંથી આગળ. દોસ્તો અત્યારે આપણે પહોંચી ગયા છીએ વરાણા ખોડાલવાના મંદિરે. પેલી બાજુ છે મેન ગેટ બેટા. આવેલો જ છીએ બેટા. હા બીજી ત્રીજી વખત આવ્યા. રસ્તામાં આવતું હોય એટલે જોઈ લેવાનું, દર્શન કરી લેવાનો ખોડિયાર માતાનું. દર્શન કરી લીધા અને હવે જઈએ છીએ ભોજનાલયમાં ભોજન કરવા માટે. રોકાવાની રૂમો બધું છે ને આવી બધું એસીવાળી બધી રૂમો બધી બધું. ભોજન પ્રસાદ કેવો હતો? છાસ તો કેવી મસ્ત હતી નહીં? ભરે જ જતા હતા. રોકાવાની સગવડ છે જો. આ બાજુએ રૂમો છે ને પેલી બાજુએ ઘણી બધી રૂમો.
દોસ્તો અત્યારે આપણે આવી ગયા છીએ શંખેશ્વર દર્શન માટે જૈન દેરાસરના. જે છે શંખેશ્વરનું નવું મંદિર છે. જૂનું મંદિર જે છે એ ગામમાં છે. બહુ બધા મંદિર છે એકણ જૈન. શંખેશ્વર જે દર્શન કરવાના હતા, જે જૈન મંદિરો જોવાના હતા એ જોઈ લીધા અને હવે આગળ જઈએ છીએ. શંખેશ્વરથી જેવા નીકળ્યા રસ્તામાં એક તળાવ હતું, તે ફ્લેમિંગો જોવા મળે તો જોવા ઊભા થઈ જાય. થી પહોંચી ગયા છીએ હવે કુણગેર ચુડેલ માતાજીનું મંદિર છે, ત્યાં જઈએ અને હવે દર્શન કરીએ. આ છે બધું માર્કેટ. અને આવી જશે શેરડીનો રસ પીવા. બાની ઈચ્છા હતી શેરડીનો રસ પીવા માટે, તો અમે 4 જણો આવી જઈએ શેરડીનો રસ પીવા. ચક્કુન હોસ્ટેલ આવી જાય છે અને આવું ચક્કુ જાય છે હોસ્ટેલમાં. બાય. શાંતિથી પણ જોતા શનિ રવિ પૂરો થઈ ગયો ખબર એ ના પડી ને. લીધી પણ મજા આવી ગઈ. મજા આવી ગઈ અને ના લીધે તો મજા જ ના આવે તમને. દોસ્તો અમે પહોંચી ગયા છીએ પાટણની રાણકી વાવ જોવા માટે. ઉદયમતી દ્વારા બનાવવામાં આવ્યું. ઓમ કહેતો સાચી વાત હતી. શાબાશ બેટું શાબાશ. ઓમ જ ભણવામાં આવ્યું છે. દીદી એક વખત વચત એટલે યાદ રહી જાય, આપણે ભૂલી જઈએ છીએ. ગાર્ડન એ ઘણો મોટો વિશાળ છે, મસ્ત સરસ બધું મેનેજ સારું કરેલું છે, એકદમ નીટ એન્ડ ક્લીન છે. અને ટિકિટ ઓનલાઈન બુકિંગ કરવી પડે છે. અહીંયા ટિકિટ બારીથી નહીં મળતી, ઓનલાઈન જ બુકિંગ કરાવવી પડે છે. 35 રૂપિયા ટિકિટ છે. અને 14 વર્ષનું ઉંમર સુધીનું બાળક હોય તો એની હાફ ટિકિટ છે. આ છે રાણકી વાવ, જે સોની નોટ ઉપર જે ફોટોગ્રાફ હોય છે એ આ રાણકી વાવનો હોય છે. તે કુંડ છે અંદર સુધી જગ્યાએ જઈએ કાંઈ એવું જ છે. તારી ઈચ્છા છે અંદર જવાની? આપણે બે જઈએ. રગડી એક છે આ કટ્ટુ. ગાડી દોઢી ના વળી જાય. આ બાજુ આપવાની હતી સીધી.
રગડવાની ઓમો કરી રહ્યો છે ગાર્ડનમાં મસ્તી રગડવાની મજા આવે છે તે રગડી જાય છે ગાર્ડન બહુ મસ્ત છે ઘણો મોટો છે અને સરસ મેન્ટેન કરેલું છે અને ઝાડે બહુ બધા મોટા મોટા જ છે કઈ હશે રવિવાર છે તો ટ્રાફિક ઘણું એવું છે પાટણનો ફેમસ દેવડો લઈ લીધો છે એક વખત ખાધા હતા બહુ સારા લાગ્યા હતા એટલે આ વખતે લઈ લીધા એટલું ટ્રાફિક હોય છે ને ભગવતી ફરસાણ જે દુકાન છે એનું નામ ચોખ્ખા ઘીના બનાવવામાં આવે છે બહુ જ ટેસ્ટી હોય છે મેં યાદ કરાયા આજ મને અચાનકથી યાદ આવી મેં પહેલા એક શોપ જોઈ ને તે મોટા મુકતા ગળી જાય ઘેર પાછો આવી જશે અને થાકે બહુ લાગી જો કારણ કે સવારોના ઉઠ્યા તરના ગાડીમાં દોડ હતું એટલો બધો સ્તર ફરી લીધો અને એક જ ટૂંક જ સમયમાં પાટણનો પટોળો જોઈ લીધો રાણકી વાવે જોઈ લીધી સંખેશ્વર અને કેટલું બધું જોઈ લીધું આજ તો અને જમવાનો ટાઈમે નહોતો ભૂખે ઓછી હતી એટલે ખાવાનું ઘેર જ લાવી દીધું છે પાવભાજી લાવી દીધી છે ઘેર તો શાંતિથી ખાશું અને બસ આરામ કરશું આજની બેટી ટિપ્સમાં આપણે વાત કરવાના છીએ કાચા દૂધનો યુઝ ફેસ પર કઈ રીતે કરવો અને તેનાથી શું ફાયદા થાય છે 2 થી 3 ચમચી કાચું દૂધ લઈ લો અને કોટનની હેલ્પથી સ્કિન પર એપ્લાય કરી દો 7 થી 8 મિનિટ સુકાવા દો અને સુકાય એટલે હળવા હાથે મસાજ કરી અને તેને ક્લીન કરી દો દરરોજ રાત્રે તમે આ રીતે દૂધનો યુઝ કરી શકો છો કાચા દૂધનો યુઝ કરવાથી સ્કિન હેલ્ધી થાય છે સ્કિન ગ્લો કરે છે અને જે ડેડ સ્કિન હોય છે એ રિમૂવ થઈ જાય છે દોસ્તો હવે આપણા વિડીયોનું અહીંયા જ એન્ડિંગ કરીએ છીએ અને તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને બેલ આઇકન પણ પ્રેસ કરજો જેથી કરીને તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે મળીએ હવે આપણા નવા બ્લોગમાં બાય બાય